बार फिर वेलकम है आप सभी का मेरे ब्लॉग में। आज मैं आया हूँ यहाँ मानसी होंडास। मेरे दोस्त जिगरी दोस्त है बचपन से, वो अभी वडोदरा है तो उसकी एब्सेंस यानी उसकी प्रॉक्सी लगाने मैं इधर आया हूँ उसकी फैमिली के साथ। उसके क्या बोलते हैं एक्टिवा लेना है हम लोग, तो उसकी फैमिली अभी आ रही है। आंटी अंकल अभी आ रहे हैं, आंटी अंकल और दीदी तीनों जन आ रहे हैं। मैं थोड़ा जल्दी आ गया, मैं सोचा कहीं लेट ना हो जाए इसकी वजह से। तो अभी आते हैं तो फिर वापस अपना स्टार्ट करते हैं। गाड़ी की डिलीवरी लेना हो, जो भी पेपर वर्क होगा या तो पहले कंप्लीट कर लिया होगा। लेट्स सी। ये आ गए अंकल आंटी दीदी सब लोग, और ये रही गाड़ी। ब्लॉग बना धवल भी जो है ना એટલે हाँ नाखी दो यूट्यूब पर। अब गाड़ी की अभी डिलीवरी लेंगे। ये रहा पूजा का सामान, अभी निकालने दो। નંબર ચેક કર્યો ને એમાં તો બીજો આ લો ગાડી છે તો નંબર તો અલગ આવે છે। નંબર ચેક કર્યો ને નામ આવ્યો કઈ છે क्या ले बहुत ज़्यादा एक्सट्रीम गर्मी है आज तो। ब्लैक एक्टिवा સવારે ફોન કર મને કે હાજે આવશો, તો મેં રેડી નથી કરી, સાફ બાફ કરવાની, નંબર પ્લેટ લગાવવાની બાકી। મારી વાત તો હમણાં પાછો ફોન ચાલુ નોકરીમાંથી આવી પછી અત્યારે 5-10 મિનિટ લેટ હોત ને તો 2 વાગ્યા લાગીને તમારો મેન ના પડે। કઈ વાંધો નહીં, બાકી એકથી બે આ બધા છોકરાઓ હવે જમવા જતા રહ્યા। આને છે ને એ હોસ્પિટલ નોકરી જાય છે નારાયણ હોસ્પિટલમાં, એને પછી આજે હા વાત ભરૂચમાં, કરવા એટલે એને તાત્કાલિક ફોન કરીને બોલાવી। બરાબર। પછી હવે પાછો એ ના રહે તો પછી આપણાથી કઈ રીતે ગાડી, એટલે જેના માટે ગાડી લે છે એટલે તો આનંદ થવો જોઈએ। ના ના સાચી વાત છે। એટલે તમને તાત્કાલિક ફોન કર્યો। મેં કહ્યું તો સારું થયું, તાત્કાલિક મેં ઉભો રહીને નંબર તો પેલા કે જમવા થયેલા એને કેવું, એને ત્યાંથી પરમિશન કાઢી એટલે કે કઈ નહીં જાઓ કરી દૂધ છે કે मस्त गाड़ी है। थोड़ी दूर से देख ले भाई, गाड़ी आ गई। बहुत गर्मी, बहुत गर्मी से। चलो पूजा करें। बोल संडे आओ કાલે કરીએ
ઘરે એટલે સાંજે તમને કીધું 2 વાગ્યા પછી આવી મેલ નહીં પડી નંબર પ્લેટ જે તમારા સવારે ફોન આવ્યો ને આજે એની 12 કલાકની લોકો એવો તમારો ફોન આવ્યો ને એને થોડીક વાર પણ નંબર પ્લેટ આવ્યો અને તાત્કાલિક પછી અમે ફોન કરી દીધો સારું ને મેં બી સવારે એટલે જ ફોન કર્યો હવે મારે બી બહાર જ જવાનું હતું મારે તો મૂકી રાખવાની છે છે નહીં આવે એટલે તાત્કાલિક કહી દઈએ પહેલા એ સીધી એ આવતો તો બધું નીકળી ગયું काही नंतर लाव પવન ચાલે ને એટલે નહીં. સર્વિસિંગ તો એ બાજુ છે હા તો એ જ તો પેટ્રોલ પંપની બાજુ ते तांदूळ मागे मागच्या बाजूने નીકળે છે કયું ના ના आणि तो दिवा हा पहिला हात करून घरात पप्पा तिकडे राहू નાખને તો કંઈ નહીં એમ તો પડી જશે काढून घेऊ ना એ ફિટિંગ ગિટિંગમાં આપણે કઈ રીતે ખબર પડશે આની એટલે કેવું બોલ્ટ ગિલ્ટ કઈ લૂઝ હોય કઈ વધારે તો લૂઝ ના હોય બાકી યા તો પછી બ્રેક ઢીલી હોય ને તમે બ્રેક એટલે જો આપણે દબાવીએ ને હા તો એકદમ ઢીલી હોય ને તો સ્ક્રૂ વધારે બહાર હોય સ્ક્રૂ ફિટ કરીએ ને એવું બ્રેક એમ થોડી ક્લિક થાય જૈસે કે આટલું થાય ને તો ફિટ છે આટલું થાય ને થોડી લૂઝ છે ના મતલબ એ લોકોના હવે પહેલા કેમ નહીં જોયું પછી વાત એટલે પહેલાં થોડું આમ લૂઝ જ રાખે બ્રેક વધારે તો પછી જેવી આપણે રિક્વાયરમેન્ટ હોય ને એવી આયા પછી કેવું થયું? જો હા ढोला बजावतो નારળ ફોડલા फोडून द्या
જાઓ દેખાય આ તને બોલો કાંઈ જાઓ થોડું હા એ જ બોલો ને હા તો કઈ નહીં તો એક ડિસન જો નાખી દે ભાઈ અને જીવી નાખી દે અને બાકીનો ટેમ્પો કરજો ચાલે यार पूजा खत्म हो गई मस्त एकदम अच्छे तरीके से गाड़ी वाड़ी सब પેલી જગ્યા છે નહીં ને હે ચાલો થોડો ગાડીઓ કાઢી દો તાર એવું છે તો સાહેબ મેં તો ત્યાં તો કામ ત્યાં તો પડી નહીં જાય નહીં પડે ચાલે હા મેન તો એનું જ કામ શું કામ અંદર છે અંદર છે એવું કે હા એ ભાઈ હા એ ભાઈ અંદર ગયા જીગાના અરે જીગાના ઈ ક્યાં ફૂલ મોમેન્ટ કેપ્ચર ફૂલ કશું સ્કીપ નહીં કરું બધું ફૂલ રેકોર્ડિંગ મસ્ત એકદમ ભાઈ તો પેલા બિલ્ડર છે વધે નહીં નહીં વીકળે અરે મજા કે હાથે ખાંડ તો મળતે મળી ચાલો લાવો ને તો હોતા ચાલો બોલતી વરસાદ તો લઈ લો પણ તમે ફોટો પાડી હા एक का सेकंड ना वीडियो भी चालू है मल्टी लैंग्वेज લીધા પછી સેલ લાગશે સાઈડ સ્ટેન્ડ પર ચાલુ નહીં ગાડી જે આપણે આ ગાડી ઓન કરી ગાડી ચાલુ કરી સાઈડ સ્ટેન્ડ ચાલુ હા બરાબર આ બંધ થઈ હવે તમારી ભલે ગાડી ઓન છે સેલ મારશો ચાલુ થાય એને ઉઠાવશો પછી જ ચાલુ એટલે સ્ટેન્ડ ઉઠાવે પછી ચાલુ આ છે ગાડી ચાલુ કરી અમે અંદર લીધું અંદર જ રાખો બે બાજુથી બધું જ હશે અમને નહીં પડે ના ચાલુ આપણે ચાલુ ગાડી છે કોઈ જગ્યાએ ચલાવીશું આપણે ચલાવીએ છીએ કોઈ જગ્યાએ ઊભી રહી ગઈ 10 સેકન્ડમાં ગાડી બંધ પછી સેલ મારશું એક્સિટર આલો એટલે ચાલો 10 સેકન્ડમાં બંધ થઈ ગયું અહીંથી બંધ કર્યું હોય તો બંધ નહીં થાય એ આપણા સિસ્ટમ નથી ફાવતી કે ચાલુમાં બંધ થઈ જાય આ સ્વિચ બંધ કરી દેવાની ચાલુમાં બંધ નહીં થાય ઓન હશે તો ચાલુમાં બંધ થઈ જાય એટલે 10 સેકન્ડ એક જોડે ઉભી રહેશે તો હા કોઈ પણ જગ્યાએ તમે અહીંથી ચલવો છો પેટ્રોલ પંપ પર ઊભી રહી કે 10 સેકન્ડમાં બંધ થઈ જાય એકવાર ચાવીઓ બંધ છે ને બંધ થાય તો બ્રેક દબાઈને એક્સિલેટર दीदी को गाड़ी चलाना सिखा गाड़ी वर्क कैसे करती है वो सिखा रहे हैं એક વાર ફેરવીશ ઓન ને ઓફની વચ્ચે નીચેનું સીટ ઉપરનું સીટ હવે પાના આવી જશે આ પર્સપેક્ટિવ પેટ્રોલ પાછળ આવી જશે અને ડિરેડ મૂકીને પુશ કરશો લોક બરાબર આટલી વસ્તુ ઓપ્શન પેટ્રોલ અત્યારે પુરાવજો 200નું પુરાવજો ફૂલ નહીં કરાવજો હમણાં તો છે ને હજી હમણાં તો અત્યારે 500 ગ્રામ નાખેલું છે ફૂલ નહીં કરાવતો 200નું ખાલી પુરાવજો 200 તો 40-50 કિલોમીટર ચાલે ને પછી ફૂલ કરાવો ચાલો 40-50 ચલાતા તો કેટલો ટાઈમ લાગશે 2-3 દિવસ કે 40-50 તો એ રોજ અહીંથી ભરૂચ જશે એટલે હમ. 40 વર્ષ હા આપો ને એમાંથી પેલું કોપરું બી છે આ અનિલને બી આપી દો लो अंकल अनिल घर आ रहा है अभी हाँ ठीक है हाँ हाँ કાલ લેને પણ ઢોકળી નહીં બોલે अनार में काटना
फाइनली डिलीवरी डन। दीदी गाड़ी चलाना तो आता है ना? आता है थोड़ा थोड़ा अनिला दी मैं तो थोड़ा था। तुम्ही खाल्लं? चलो सर ओके सर। तिने खाल्लं तुम्ही खाल्लं हाँ હવે ઘરે ઓકે હવે દીદી ગાડી ચલાવશે पीछे पीछे जाना पड़ेगा ना ચલો मैं बूट